સુરતમાં ભારે વરસાદના પગલે ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ। મુંબઈ અમદાવાદ વચ્ચેની ટ્રેન વ્યવહાર પર ભારે પ્રભાવિત। તો રેલવે ટ્રેક પરથી પાણી ભરાતા ટ્રેનો અડધાથી 1 કલાક મોડી। તો પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેનોની ગતિ થંભી ગઈ છે। મુંબઈથી અમદાવાદ સુધીના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી। તો સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું। કલાકોથી ટ્રેનની રાહ જોઈને બેઠે છે હજારો મુસાફરો। તો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ। વાતાવરણને લઈ હવાઈ સેવાનો પણ મોટી અસર। મુંબઈ જતી 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ। તો દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સુરત ડાયવર્ટ। તો રાયપુરથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું સુરતમાં લેન્ડિંગ થયું। તો વારાણસીથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ પણ સુરત ડાયવર્ટ કરાઈ। ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ મુંબઈમાં લેન્ડ ન થઈ શકી।